મિત્રો, એક છોકરાના લગ્ન હતા. ખુશીનો માહોલ હતો, પણ સમસ્યા એ હતી કે ગરમી ખૂબ વધી રહી હતી. મે મહિનો હતો. લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા અને ત્યારબાદ કન્યા ઘરે આવી જાય છે, પણ ગરમીથી તે પણ પરેશાન થઈ જાય છે. લગ્નની ત્રીજી રાત જ થઈ હતી. તેને રૂમમાંથી બહાર આવીને છત પર સૂવા જવું પડે છે. મિત્રો, તે છત પર સૂવા લાગી, પણ એક દિવસ મધ્યરાત્રિએ કંઈક એવું બને છે કે ઘરમાં હંગામો થાય છે. તેના કારણે ઘણી અરાજકતા થાય છે. મિત્રો, શું થાય છે? એક રસપ્રદ વાર્તા. ચાલો આ વિડીયોમાં આખી વાર્તા જાણીએ. પણ વિડીયોમાં આગળ વધતા પહેલા ફક્ત વિડીયોને લાઈક કરવાની વિનંતી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો જેથી મારો ઉત્સાહ વધતો રહે. મિત્રો, આ વાર્તા બિહારના દરભંગાની છે. ક્યારેક એવું બને છે કે લગ્નમાં કેટલાક અનિચ્છનીય મહેમાનો આવે છે, જેમને ન તો રોકી શકાય છે અને ન તો ભગાડી શકાય છે. જો તમે ન ઈચ્છતા હોવ તો પણ તમારે તેમનું સન્માન કરવું પડશે અને તેમની સંભાળ રાખવી પડશે. તો આવા લગ્ન બિહારના દરભંગામાં થાય છે. એક છોકરો જેનું નામ આલોક છે, તેના લગ્ન પાયલ નામની છોકરી સાથે નક્કી થયા છે. આ લગ્ન 15-20 મે 1925ના રોજ થયા હતા, પરંતુ હવે ઉનાળામાં ગ્રામીણ વિસ્તારોમાં લગ્નો ઘણીવાર કરવામાં આવે છે, કારણ કે ખેતરો અને કોઠાર ખાલી રહે છે. સંબંધીઓને રહેવાની સુવિધા છે. ન તો વધારે પથારીની જરૂર પડે છે અને ન તો વધારે ધાબળા જરૂરી છે. પરંતુ કોઈ વિચારતું નથી કે કન્યા અને વરરાજાને ગરમીમાં કેટલી તકલીફ પડશે, કારણ કે કન્યાને ઘણીવાર ભારે કપડાં પહેરવા પડે છે. તેણીને માથાથી પગ સુધી ઢાંકવું પડે છે. તેણીને પડદામાં રહેવું પડે છે અને તેણીને હંમેશા રૂમમાં રહેવું પડે છે. પરંતુ કોઈ આ વિશે વિચારતું નથી. હવે મિત્રો, લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. કન્યા ઘરે આવે છે, પરંતુ એકમાત્ર સમસ્યા એ હતી કે ખૂબ ગરમી હતી. જ્યાં સુધી લાઇટ રહેતી હતી ત્યાં સુધી પંખો ચાલતો હતો, અને જ્યારે લાઇટ ન હોય ત્યારે તો મિત્રો, તે ગરમીને કારણે બેચેન રહેતી હતી. સંબંધીઓ બહાર સૂતા હતા, ઘરના લોકો બહાર સૂતા હતા. પતિ 2 સીસી લેતો હતો. આલોક દારૂડિયા હતો, તેથી તેને બહુ ફરક પડતો ન હતો. પણ પાયલ પરેશાન થઈ જાય છે. ગરમીને કારણે તે બેચેન થઈ જાય છે. કોઈક રીતે તે 3 દિવસ વિતાવે છે. પણ હવે એક અનિચ્છનીય મહેમાન એ જ લગ્નમાં આવ્યો હતો. તે આલોકની બહેનનો દિયર હતો, કારણ કે આલોકના જીજાજી વિદેશમાં કામ કરતો હતો. તે તેના શાળાના લગ્નમાં આવી શક્યો નહીં, તેથી તેની બહેન, જેનું નામ સુમન છે, તેના દિયર, જેનું નામ વિજય છે, સાથે લગ્નમાં આવી હતી. હવે વિજય એક અઠવાડિયા માટે તે ઘરે આવ્યો હતો. તેણે ખૂબ જ ધામધૂમથી લગ્નમાં ભાગ લીધો હતો. જો કોઈ કામ હોય તો તે તરત જ બાઇક પર જતો. એનો અર્થ એ કે તેણે ખૂબ મહેનત કરી હતી. તે લગ્નમાં પણ મુખ્ય વ્યક્તિ હતો. તે હંમેશા આલોકની નજીક રહેતો, કારણ કે વરરાજાની સૌથી નજીક રહેતો ભાઈ ખૂબ જાણીતો બને છે. તેથી પાયલ વિજયને ઓળખતી હતી. તો હવે પાયલ પોતાની સમસ્યા કોને કહે? હમણાં જ્યારે તે સ્ત્રીઓને કહે છે, ત્યારે સ્ત્રીઓ કહે છે કે ગરમીમાં પણ રહેવું પડે છે. અમારા લગ્ન પણ ઉનાળામાં થયા હતા, તો હવે ગરમી તો સહન કરવી જ પડશે. હમણાં માટે તે વિજયને કહે છે. જ્યારે વિજય તેને પૂછે છે કે ભાભીજી, બધું બરાબર છે, કોઈ સમસ્યા તો નથી ને? તે તેને જીજાજી કહેતી હતી, તેથી તે કહે છે કે જીજાજી, ખૂબ મુશ્કેલી છે, ખૂબ ગરમી છે, કોઈ ધ્યાન આપતું નથી, હું આખી રાત સૂઈ શકતી નથી. તેથી તે કહે છે કે ઠીક છે, હું તારા માટે વ્યવસ્થા કરીશ. મિત્રો, તે જાય છે. તે બજારમાંથી એક નવો ખાટલો લાવે છે. તે છત પર મૂકે છે. તે તેની આસપાસ પડદા પણ ગોઠવે છે. તે મચ્છરદાની લગાવે છે અને તે બધાને કહે છે કે આજથી ભાભી છત પર સૂશે, કારણ કે તેમને ખૂબ ગરમી લાગે છે. બધાએ સંમતિ આપી. તેઓએ કહ્યું કે કોઈ સમસ્યા નથી, પડદા વગેરે લગાવવામાં આવશે.
અને દુલ્હન ત્યાં સૂશે, આલોક પણ સૂઈ જશે. હમણાં માટે મિત્રો હવે બધું ગોઠવાઈ ગયું છે અને પાયલ છત પર જાય છે. પરંતુ તે છત પર જાય છે ત્યારે સુમન જે તેની નણંદ હતો, જેનો દિયર વિજય હતો, અને કેટલાક માસા, તેમની દીકરીઓ વગેરે કેટલાક સંબંધીઓ જે લગભગ 15 દિવસ રહે છે. તેથી આ લોકો છત પર જાય છે. તેઓ એકબીજા સાથે વાત કરે છે. તેઓ વાતો કરતી વખતે પત્તા વગેરે રમે છે, શરબત વગેરે પીવે છે. બધી પ્રકારની વાતો થતી હતી અને વાતાવરણ ખુશીથી ભરેલું હતું. પણ આલોક દારૂડિયા હતો અને 2 બોટલ પીધા પછી તે પલંગ પર સૂઈ ગયો હતો અને તેને કોઈ ફરક પડતો નહોતો. હમણાં માટે તેઓ વાતો કરતા રહ્યા. તેઓ મોડી રાત સુધી વાતો કરતા રહ્યા. ધીમે ધીમે બધા સૂઈ ગયા. હવે વિજય અને પાયલ વાતો કરી રહ્યા હતા. પછી પાયલે કહ્યું, ઠીક છે, તમે પણ જાઓ અને સૂઈ જાઓ. તેણે કહ્યું, હા ઠીક છે, ચાલો હવે સૂઈ જઈએ. તે ગયો અને સૂઈ ગયો. હવે આ રોજિંદો નિત્યક્રમ બની ગઈ હતી. 2-3 દિવસ સુધી આ રીતે વાતચીત ચાલુ રહી. પણ જ્યારે વિજય અને પાયલ એકબીજા સાથે વાત કરતા ત્યારે ન તો તેઓ બિલકુલ સૂઈ શકતા હતા અને ન તો તેઓ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરવા માંગતા હતા. જ્યારે પણ કોઈ જાગતું ત્યારે તેઓ ફક્ત એટલું જ કહેતા, અરે તમે લોકો હજુ સુધી સૂયા નથી, આનાથી વધુ કંઈ નહીં. પણ હવે તેમના મનમાં આલોકની માતા અને તેના પિતા જેવા અન્ય લોકોને વિજયની આદતો ગમતી ન હતી. તેઓ વિચારતા હતા કે તે હંમેશા કન્યાને કેમ વળગી રહે છે અને હવે લગ્ન પૂર્ણ થયા છે, તેથી તેણે ઘરે જવું જોઈએ. પરંતુ તેઓ તેમની પુત્રીને તેના ઘરે જવાનું પણ કહી શક્યા નહીં. તારે પણ તેની સાથે જવું જોઈએ, પણ તેણીને ખરાબ લાગશે. તે આલોકની મોટી બહેન હતી. હમણાં માટે આ રીતે જ ચાલુ રહ્યું અને તે બંને સારા મિત્રો બની ગયા. તેઓ એટલા નજીક આવી ગયા કે તેઓ એકબીજાના હાથ પકડીને વાતો કરવા લાગ્યા. તેઓ મજાક કરતા. એક દિવસ રાતના 2 વાગ્યા હતા. રાત્રે 2 વાગ્યે તેઓ વાતો કરી રહ્યા હતા અને ખૂબ નજીક હતા. તે જ સમયે આલોકની માતાએ અવાજ સાંભળ્યો. તેમને લાગ્યું કે 2 વાગ્યા છે અને કંઈક ખોટું થયું હોય તેવું લાગે છે. તેઓ ગયા અને પહેલા તેમના પુત્રને જોયો. તે વરરાજાના રૂમમાં સૂતો હતો. તે નસકોરા બોલાવી રહ્યો હતો અને પછી તે ઉપર ગયા. તેઓ પ્રતિકાર કરી શક્યા નહીં, રહેવાયું નહીં. તેથી તેઓ જાય છે અને વહુ પાયલને કહે છે કે તારો પતિ નીચે સૂઈ રહ્યો છે અને તું ઉપર બેસીને ગપસપ કરી રહી છે. તને ઊંઘ નથી આવતી? હવે તે કહે છે કે હવે મારે શું કરવું જોઈએ? જ્યારે પતિ સૂતો હોય છે, તે સાંજે 2 બોટલ પીવે છે, તેને બિલકુલ ગરમી નથી લાગતી અને તમે આ રીતે કહી રહ્યા છો કે હું ગપસપ કરી રહી છું. હવે મિત્રો મામલો વધુ વણસે છે. પછી તેઓ ગુસ્સે થાય છે કે તે મારા પુત્રને દારૂડિયા કહી રહી છે. તે કહે છે કે પહેલા તારી આદતો જો. તું મારા પુત્ર વિશે બધી પ્રકારની વાતો કરી રહી છે. તું બીજા પુરુષો સાથે વાત કરી રહી છે. હવે જ્યારે વાત વધી ગઈ છે ત્યારે હોબાળો થાય છે. પછી છત પર સૂતા સંબંધીઓ અને 2-4 લોકો પણ જાગી ગયા. સુમન પણ જાગી ગઈ. આલોકની બહેન તેની માતાને ઠપકો આપે છે કે મમ્મી, તું મારા દિયર વિશે આવી વાતો કેમ કરે છે? તો તે કહે છે કે તારા દિયરને સમજાવ અને તે હંમેશા તેની સાથે કેમ વળગી રહે છે. આનો અર્થ શું છે? હવે જ્યારે સુમન આ સાંભળે છે ત્યારે તે કહે છે કે તેમને લગ્નમાં આટલી મહેનત કરી છે, ઘણી દોડાદોડ કરી છે, ત્યારે તમને લોકોને કેમ કોઈ સમસ્યા ન હતી અને તે તેના દિયર વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળવા તૈયાર નહોતી. કારણ કે તેને એમ પણ લાગતું હતું કે જો તેના સાસરિયાઓને ખબર પડશે કે તેના દિયરનું અપમાન થયું છે તો ત્યાં પણ તેના સાસુ અને સસરા તેને અપમાનિત કરવા માટે લઈ જવા બદલ દોષી ઠેરવશે. તેથી જ તે તેના દિયર તરફથી બોલે છે અને તે પછી જ્યારે આ બંને વચ્ચે વાત થાય છે
ત્યારે તેની માતા આલોકના રૂમમાં જાય છે. તે આલોકને કહે છે કે તું ચિંતા વિના સૂઈ રહ્યો છે, નકામો માણસ. જો કે તારી પત્ની ત્યાં વિજય સાથે શું કરી રહી છે? હવે જ્યારે આલોકન આ વાત સાંભળે છે ત્યારે તેનો બધો નશો ઉતરી જાય છે. તે ગુસ્સામાં ઊભો થાય છે અને ટેરેસ પર જાય છે અને કહે છે, હા ભાઈ, શું વાત છે? તેણે કહ્યું, ભાઈ, કંઈ ખોટું નથી. તેણે કહ્યું, ના, હું ઘણા સમયથી તને જોઈ રહ્યો છું અને તું તારી મર્યાદા ઓળંગે છે અને હું તને કંઈ કહી શકતો નથી. તારો સ્વભાવ સારો નથી. તું હંમેશા મારી પત્નીને અનુસરે છે. હવે મિત્રો, મામલો એટલો વધી જાય છે કે આલોક વિજયને મારવા દોડે છે. હાલ તો લોકો વચ્ચે પડે છે. સુમન કોઈક રીતે તેના દિયરને બચાવે છે, પણ સવાર પડે છે ત્યારે બંને કોઈને કહ્યા વિના ત્યાંથી નીકળી જાય છે. તેઓ ત્યાંથી જવાની તૈયારી કરવા લાગે છે. વિજય પણ હવે ભાઈ માથું નમાવીને શું કહેશે? બંને નીકળી જાય છે. હવે તેમના ગયા પછી બધો દોષ પાયલ પર આવે છે, કારણ કે તેના સાસુ, સસરા, આલોક, આ બધા લોકો કહેવા લાગે છે કે બધું તારા કારણે થયું છે અને જો તારે આ બધું કરવું જ હતું તો તું અહીં કેમ આવી? તારા માતાના ઘરે રહી હોત, લગ્ન કેમ કર્યા? હવે મિત્રો, પાયલ કંઈ કહેતી નથી. તેને લાગે છે કે બધી મુશ્કેલી તેના કારણે થઈ છે. જો તેણીએ તેની સાથે વાત ન કરી હોત તો કદાચ ન તો તેનું આટલું અપમાન થયું હોત અને ન તો મારું આટલું અપમાન થયું હોત. પણ એ પણ સાચું છે કે બંનેએ એવું કંઈ કર્યું નથી જે આલોક વિચારી રહ્યો હતો, પરિવારના સભ્યો વિચારી રહ્યા હતા. હવે તે પછી તે વિજય વિશે વિચારવા લાગે છે કે જતા સમયે તે કેટલો દુઃખી હતો. તેની આંખોમાં આંસુ હતા અને તેના કારણે તેનું અપમાન પણ થયું. હમણાં માટે તે તેને ફોન કરે છે અને પૂછે છે કે તું કેમ છે? તો તે કહે છે કે હું ઠીક છું. તો તે કહે છે કે મને માફ કર, મારા કારણે તારું ખૂબ અપમાન થયું અને તારે અહીંથી જવું પડ્યું. પછી તે કહે છે કે ના, મારે ત્યાંથી આવવું પડ્યું, પણ હું વિચારી રહ્યો છું કે મારા કારણે તારી બદનામી થઈ. મારે ખરેખર તારી સાથે આ રીતે વાત ન કરવી જોઈતી હતી. હમણાં માટે પાયલ કહે છે કે તારી વાતો ખૂબ જ મીઠી હતી. તે તેને એમ પણ કહે છે કે તારી વાતો ખૂબ જ સારી હતી. હવે આ બંને ફોન પર એકબીજા સાથે વાત કરવાનું શરૂ કરે છે. તેઓ ઘણા દિવસો સુધી વાતો કરતા રહ્યા, ત્યાં સુધી જ્યાં સુધી પાયલ તેના સાસરિયામાં રહી. તે પછી જ્યારે તે તેના માતા પિતાના ઘરે જાય છે, તે પછી તેઓ એકબીજાનું ભલું ઈચ્છવા લાગે છે. તેઓ એકબીજાના હૃદયમાં સ્થાયી થાય છે. અને પછી મિત્રો, એક દિવસ કંઈક એવું બને છે કે વિજય પાયલના માતાના ઘરે પહોંચે છે અને ત્યાંથી તે પાયલ સાથે ભાગી જાય છે. જ્યારે આ લોકોને આ વાતની ખબર પડે છે ત્યારે ખૂબ હોબાળો થાય છે. આલોકના માતા પિતા પોલીસ સ્ટેશન જાય છે અને પોતાની દીકરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે કે મારી દીકરી તેના દિયર સાથે મળીને મારી દીકરી મારી વહુને લાલચ આપીને ભગાડ્યા છે. પોલીસ તપાસ કરે છે. બધા પક્ષકારોની વચ્ચે પંચાયત થાય છે. પોલીસ કહે છે કે ભાઈ, આ પરસ્પરનો મામલો છે, મામલો ઉકેલી નાખો. અને પછી ખબર પડે છે કે પાયલે પોતાનો પક્ષ રજૂ કર્યો. તેણે કહ્યું કે તેનો પતિ રોજ દારૂ પીવે છે અને તેને માર પણ મારે છે, ફક્ત એટલા માટે કે મેં વિજય સાથે વાત કરી હતી અને તે તેનો વાંક નથી અને હું હવે મારા પતિ સાથે રહેવા માંગતી નથી. હું ફક્ત વિજય સાથે જ રહીશ. ઘણા લોકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે સંમત ન થઈ અને કહ્યું કે હું ફક્ત વિજય સાથે જ રહીશ. હવે મિત્રો, આ બધા લોકો આ વાત પર સંમત થયા, પરંતુ બધો દોષ સુમન પર નાખવામાં આવ્યો કે તેણે તેના દિયર માટે તેના ભાઈનું ઘર બરબાદ કરી દીધું છે. પરંતુ કેટલાક લોકો તો એમ પણ કહી રહ્યા હતા કે આલોક તેના માટે યોગ્ય નથી અને તેથી જ લોકો પાયલ અને વિજયની જોડીને સ્વીકારે છે. તો મિત્રો, આ અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જણાવો. અને જો તમને વાર્તા ગમી હોય તો આવી વાર્તાઓ માટે વિડીયોને લાઈક કરો.